ધોળકામાં રોડ બન્યો કે મજાક, 5 દિવસમાં જ ટીંગરા મારવાની નોબત, કરોડોના કામ પર સવાલ. જી.કે. મ્યુનિસિપલ દવાખાનાથી ઘાસપીટ મસ્જિદ, પટેલ મેડિકલ સુધીના રોડમાં ગંભીર ખામીઓની ચર્ચા. કામ પૂરું થતાં પહેલાં જ પાણી લીકેજ અને લેવલની ફરિયાદોથી લોકોમાં રોષ. ધોળકા શહેરમાં જી.કે. મ્યુનિસિપલ દવાખાનાથી ઘાસપીટ મસ્જિદ થઈ પટેલ મેડિકલ સુધી બનાવવામાં આવેલા રોડના કામને લઈને ભારે ચર્ચા જાગી છે. કામ પૂર્ણ થયાના 5 દિવસ પણ ન થયા ત્યાં જ રોડને ટીંગરા મારી ફરી લેવલ કરવાની નોબત આવતા લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ રોડનું યોગ્ય લેવલિંગ ન થતાં રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે તાત્કાલિક ધોરણે રોડના ભાગમાં ટીંગરા મારી ખામીઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ વાત સાચી હોય તો સવાલ એ થાય છે કે રોડનું કામ પૂર્ણ જાહેર કરતા પહેલાં ગુણવત્તાની ચકાસણી કોણે કરી? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર હતા કે નહીં, અને જો હાજર હતા તો આટલી મોટી ખામીઓ તેમની નજરમાંથી કેવી રીતે છટકી ગઈ, અથવા પછી કામ માત્ર કાગળો પર જ દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું. ચોંકાવનારી બાબત તો એ છે કે રોડના એક બાજુ કામ હજુ ચાલુ છે અને બીજી બાજુએ જ રોડમાંથી પાણી લીકેજની સમસ્યા સામે આવી રહી છે. નવા રોડ બનતા પહેલા જ પાણી લીકેજ થવા લાગતા લોકોમાં ચર્ચા છે કે શું રોડ બનાવતા પહેલા પાણીની લાઇનોની તપાસ કરવામાં આવી હતી કે નહીં? નાગરિકોમાં હવે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે, આ રોડ ખરેખર જનતાની સુવિધા માટે બનાવાયો છે કે પછી માત્ર બિલો પાસ કરવા માટે? ધોળકાની જનતા માંગ કરી રહી છે કે સમગ્ર રોડ કામની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, ગુણવત્તા ચકાસવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જનતાના ટેક્સના પૈસાથી થતા વિકાસના કામોમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.